સતત પોર્ન સાઇટ જોઈ સેક્સ મેનિયાક બની ગયેલા લીંબાયતના વાસણના વેપારી નજીકની સોસાયટીમાંથી પોતાના પૌત્ર સાથે રમવા આવેલી 7 વર્ષીય બાળકીને વિકૃત હવસનો શિકાર બનાવી હતી. ગોડાઉનમાં બાળકીને ઘસડી જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. લીંબાયત વિસ્તારમાં 7 વર્ષીય બાળકી ગત રાત્રે બહારથી રમીને માતા પાસે ગઈ હતી. ત્યારે પોતાની સાથે અભ્યાસ કરતા નજીકની સોસાયટીમાં રહેતા મિત્રના દાદાએ પોતાની સાથે ગંદુ કામ કર્યાનું જાણ હતું. મંગળવારે સાંજે 7:30 વાગ્યાના અરસામાં તે મિત્રના ઘરે રમવા ગઈ હતી. ત્યારે તેના 52 વર્ષીય દાદા મહેન્દ્ર મુકેશ શાહ મળ્યા હતા. તે પણ કોઈક વખત તેમના પૌત્રને શાળાએ લેવા આવતા ત્યારે બાળકીને પણ લઈ આવતા હોય તે પરિચિત હતી. લોલીપોપની લાલચ આપી તેઓ આ બાળકીને તેમના ઘરે નીચે આવેલા વાસણના ગોડાઉનમાં લઈ હતા. અહીં બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાળકીની વાત સામે તેની માતા અને પરિવારના બીજા સભ્યો ચોંક્યા હતા. ત્વરિત તેઓ લીંબાયત પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવતા ઇન્સ્પેક્ટર વીએ જોગરાણાએ આ આધેડ દુકાનદારને દબોચી લીધો હતો. તેનો મોબાઈલ ફોન સર્ચ કરતા તે સતત પોર્ન ક્લિપ જોવાનો આદી નીકળ્યો હતો. સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને આવી અને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ અડપલા કર્યા હતા. દીકરીના એને સૃષ્ટિ વિરુદ્ધનું એના સાથે કૃત્ય પણ કર્યું હતું. અને જે બાબતને લઈને જ્યારે દીકરીએ આ બેનને જાણકારી આપી તો બેને પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તરત જ એક્શનમાં આવી હતી અને તરત જ જે આરોપી છે એને પકડી પાડ્યો હતો. આરોપીની અન્ય પૂછપરછ પણ પોલીસે કરી છે. એનો જે મોબાઈલ છે એ પણ ચેક કર્યો છે. એની મોબાઈલની ડિટેલ પણ અમે મેળવી છે અને આ બધી વિગતો અમે FSLમાં પણ મોકલવામાં આવનાર છીએ. આ ઉપરાંત જે નવી જે ભારતીય ન્યાય સંહિતાની કલમો છે કે જેમાં 64(2), 65(2), 351 વગેરે મુજબની કલમ ઉપરાંત પોક્સોની કલમ 3, 4, 6 વગેરે કલમો ઉમેરીને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત જે દીકરીનું સ્ટેટમેન્ટ હોય છે એ પણ લેવામાં આવનાર છે, જે BNSSના નવા નિયમો અનુસાર લેવામાં આવનાર છે.